સ્વાધ્યાય દાખલા નંબર 6 ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે અગાઉના દાખલાની જેમ જ. તો આપણે આ રીતે તમને રકમ આપી છે p of n = 1 * 2 + 2 * 3 + 3 * 4 up to plus n * n + 1 is equal n બ્રેકેટમાં n + 1 n + 2 upon 3. તો n બરાબર 1 લેતા પહેલો પોઈન્ટ LHS n કાઉન્ટ્સમાં n + 1 રેડી 1 મૂકશો એટલે 1 ગુણ્યા 1 વત્તા 1 એટલે 2 એટલે અહીંયા 2 આવશે. એ જ રીતે RHS સામેની બાજુ n n + 1 n + 2 by 3 1 મૂકશો 1 1 મૂકશો 2 1 મૂકશો 3 by 3 2 કા 2. આપણે એમ કહી શકીએ કે therefore LHS is equal RHS, therefore P of 1 સત્ય છે. સેકન્ડ સ્ટેપ, ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા. તો અહીંયા આપણે જોયું કે P of k જ્યાં n દેખાય ત્યાં k અહીંથી સ્ટાર્ટ 1 * 2 plus 2 * 3 plus 3 * 4 up to k plus 1 સામેની બાજુ k plus 1 k plus 2 upon 3. હવે n બરાબર k plus 1 લેતા સાબિતી માટે LHS તો અહીંયા સુધી એમનો લખી નાખવાનું. આના પછીનું પદ k plus 1 વાળું લખવાનું. તો 1 * 2 2 * 3 3 * 4 up to આ k વાળું પદ. આના પછીનું k plus 1 વાળું હોય તો k ની જગ્યાએ k plus 1 તો k ની જગ્યાએ k plus 1. હવે k ની જગ્યાએ k plus 1 લખશો બાળકો k ની જગ્યાએ k plus 1 તો k plus 2 જો k plus 1 plus 1 એટલે k plus 2. આ છે એ k plus 1 નો આન્સર છે. બધા જ દાખલામાં સરખો એની જગ્યાએ કિંમત મૂકી દેવાની આ k બ્રેકેટમાં k plus 1 k plus 2 by 3 upon 3 અને અહીંયા k plus 1 આ k plus 2 3 LCM લઈ લો k plus 1 આપણે અથવા તો ડાયરેક્ટ જો તો બાળકો k plus 1 k plus 2 સામાન્ય લઈ લો બરોબર છે. તો બ્રેકેટમાં વધશે k by 3 અને આ નીકળી જાય 2 એટલે અહીંયા 1. હવે તમારે k plus 1 k plus 2 અહીંયા LCM 3 LCM k plus 3 by 3 બધાયના છેદમાં મૂકો તો આ છે કારણ કે ગુણાકારનો સંબંધ છે એટલે. હવે બાળકો k plus 1 આને વ્યવસ્થિત કરીએ આ k plus 1 એમ નામ અહીંયા k plus 1 આ plus 1 એટલે plus 2 થઈ જશે. પછી અહીંયા 3 k plus 1 plus 2 by 3 તો જ્યાં k plus 1 દેખાય ત્યાં n મૂકો અને ચેક કરો. જો k plus 1 એટલે n k plus 1 એટલે n plus 1 છે પછી n plus 2 છે by 3 એટલે અહીંયા આપણે એમ કહી શકીએ જે સાબિત થઈ ગયું. અને હવે આપણે શું કહી શકીએ કે ધારો અહીં p of k સત્ય છે implies p of k plus 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી દરેક n belongs to n માટે p of n સત્ય છે. છેલ્લે બધા દાખલામાં લખવાનું ફરજિયાત. નંબર 7 1 into 3 a p of n 1 into 3 3 into 5 5 into 7
up to a 2n minus 1 2n plus 1 is equal n bracket ma 4n square plus 6n minus 1 by 3 n बराबर 1 માટે LHS આ 2n minus 1 2n plus 1 હવે બરાબર અહીંયા 1 લખો તો 2 એકા 2 2 માંથી 1 બાદ એટલે 1 2 એકા 2 એમાં 1 ઉમેરો એટલે 3 RHS n counts માં 4n square plus 6n minus 1 by 3 n ની જગ્યાએ 1 1 મૂકશો એટલે 4 plus 6 minus 1 by 3 4 ને 3 7 7 માંથી 1 એટલે 6 6 by 3 n bracket માં 4n square plus 6n minus 1 by 3 હવે બરોબર છે 6 4 10 10 માંથી 1 બાદ એટલે 9 છેદ 3 એટલે 3 LHS is equal RHS P of 1 સત્ય છે ધારો કે P of k સત્ય છે n બરાબર k લેતા હવે અહીંયા આપણે જ્યાં n દેખાય ત્યાં k મૂકી દો P of k equal 1 into 3 3 into 5 5 into 7 up to 2k minus 1 2k plus 1 is equal k 4k square plus 6k minus 1 by 3 હવે આ k મૂકો એટલે આ k વાળું પદ થઈ ગયું હવે એના પછી લેવાનું છે સાબિતી માટે n બરાબર k plus 1 લેતા હવે અહીંયા બાળકો LHS 1 into 3 3 into 5 5 into 7 up to આ k વાળું પદ એટલે 2k minus 1 આ 2k plus 1 આના પછીનું પદ જે આવશે એ k plus 1 વાળું બહુ ધ્યાન રાખવાનું ભાઈ જો એમાં સાદું રૂપ દઉં છું હવે અહીંયા 2 k ની જગ્યાએ k plus 1 પછી બીજો બ્રેકેટ 2 k ની જગ્યાએ k plus 1 plus 1 રેડી હવે આ જે બોક્સ છે ઈ k વાળું પદ છે એની જગ્યાએ આ આપણે લખી નાખીએ k 4k square minus plus 6k minus 1 by 3 plus સામરૂપ નહીં આનું તો 2k plus 2 minus 1 અને અહીંયા 2k plus 2 plus 1 આ k 4k square plus 6k minus 1 by 3 plus a 2k 2 minus 1 એટલે plus 1 2k plus 3 ત્રણ લસા હારે લઈએ કે બાળકો અહીંયા ત્રણ લસા લઈ upon 3 અહીંયા k વડે ગુણી નાખીએ તો 4k square k cube plus 6k square minus k પછી આ 3 2k વડે ગુણશો એટલે 4k square plus 6k 1 વડે 2k plus 3
બાય 3 4k સ્ક્વેર 3 દુ 6 2k પ્લસ 3 સાદું 4k ક્યુબ 6k સ્ક્વેર માઇનસ k પ્લસ 4 તેરી 12 નો વર્ગ 6 તેરી 18k પ્લસ 6k પ્લસ 9 બાય 3 તો બાળકો ઉપર મને ચેકવું જ પડશે, દાખલો મોટો છે. હવે અહીંયા 4k ક્યુબ આ 6k અને 12 18k સ્ક્વેર પછી 18 ને 6 20 ને 24 24 માંથી 1 એટલે 23k 9 અહીંયા આવશે પ્લસ 9 બાય 3 બાળકો આના શેષ પ્રમેયની રીતે ઉકેલ કરવાનો છે. જો બાજુમાં આપણે અવયવ કરવા જ પડશે ફરજિયાત, તો આપણે જોઈએ કે k બરાબર 1 લેતા -1 લઈ તો આપણે જોઈએ કે આ પદ 0 થઈ જાય છે, અગ્ર સમૂહ 0 થઈ જાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું રહેશે. તો આપણે જોઈએ કે -4 તો k ની કિંમત -4 એટલે -4 પ્લસ 18 પછી -23 k ની કિંમત -9 એટલે -23 પ્લસ 9 બરોબર. તો આપણે જોઈ શકીએ કે 23 ને 4 -23 -4 27 બરોબર છે. 23 ને 4 27 9 દુ 18 -4 -23 27 બરાબર 0. એટલે આપણે જોઈએ કે એક અવયવ k + 1 સત્ય છે. તો અહીંયા આપણે જોઈએ કે ઘોડીની રીત આ રીતે આપણે પહેલા દર્શાવી હતી એક વખત. તો આગ્રહ સમૂહક બધાય લખવાનું રહેશે. આ 4 18 23 9 હવે અહીં k -1 તો અહીં -1 આ પૂછ્યા વગર 0 આ બે નો સરવાળો 2 નો ગુણાકાર અહીંથી -4 18 માંથી 4 એટલે +14 બરોબર છે. તો આપણે જોઈએ કે 14 23 માંથી 14 12 તો 14 15 16 17 18 19 20 21 22 ને 23 એટલે અહીંયા આવશે 9 પ્લસ માઈનસ -9 અહીંયા 0. તો બાળકો તમે જોઈ શકો અવયવ સાચા છે એટલે આપણે જોઈએ કે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ એક અવયવ k + 1 આગળ લખવાનું. હવે આ અગ્ર સહગુણક છે, એક ઘાત ઓછી આ 3 ઘાત વાળું છે એમાંથી એક ઘાત ઓછી 14k + 9 છેદમાં આ 3 પડ્યા છે. હવે આ k + 1 બાળકો અહીંથી બહુ જ ધ્યાન રાખવાનું. આ 4k² બરોબર આ પ્લસ આપણે જોઈએ કે 4 સામાન્ય નીકળે એવું કરવાનું થાય એટલે 8k બરોબર છે અને પ્લસ અહીંયા આપણે જોઈએ કે 4 લખીએ બરોબર અહીંયા 4k પછી આપણે જોઈએ કે આના અહીંયા 8k લીધા શા માટે લીધા હું તમને કહું અને અહીંયા 4 લીધા. જો અહીંયા કેટલા ટોટલ 14k એમાંથી 8k લીધા 6 મેં છેલ્લે મૂક્યા અહીં 9 હતા તો 4 લીધા 5 છેલ્લે મૂક્યા. કારણ કે આપણે જે આ સાબિત કરવાનું છે એ જરૂરી છે એટલા માટે આ ગોઠવણી કહી છે આપણે k + 1 બાળકો અહીંયા આપણે જોઈએ કે આ ત્રણેયમાંથી 4 સામાન્ય કાઢીએ આપણે તો k² + 2k આ +1 હવે તો અહીંયા છે ને +6k અને +6 જો 5 છે ને 6 લીધા -1 કરી નાખો છેદમાં 3. હવે આ k + 1
પછી આપણે જોઈએ કે આ 4 કૌંસમાં k + 1 ઓલ ઓવર સ્ક્વેર પૂર્ણ પદ આવ્યું. પછી અહીંથી આ બે માંથી આપણે 6 કોમન કાઢ્યું. k + 1 -1 બાય 3. તો હવે જ્યાં k + 1 છે ત્યાં આપણે જોઈએ કે n મૂકો. k + 1 છે ત્યાં n મૂકો. જો k + 1 એટલે n, અહીંયા 4 ના 4, k + 1 એટલે n નો સ્ક્વેર બરોબર છે. 6 k + 1 એટલે n -1 અને છેદમાં 3. એટલે આપણે જે સાબિત કરવાનું છે એના માટે આ બે પોઈન્ટ છે તમારે ખાસ યાદ રાખવા પડશે. જો આ શેષ પ્રમેયની રીતે તમારે યાદ રાખવાની રહેશે. ખાસ ધ્યાન રાખવાનું. દાખલો થોડો અઘરો પડે સાદું રૂપમાં, બરોબર. કાળજી રાખવાની અને નીચે તમારે જે કઈ બે લીટી લખવાની છે એ લખી નાખવાની. ધારો કે અહીંયા આપણે જોઈએ કે p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી દરેક n belongs to n માટે pn સત્ય છે. બરોબર છે. આ દાખલો અહીંયા પૂરો થાય છે. આ 3 થી 4 સ્ટેપ ખાસ યાદ રાખજો છોકરાઓ. અહીં સુધી રાખીએ.